મારું નામ મિતેશ કુમાર વિઠ્ઠલદાસ શાહ છે. હું આ શાળાનો આચાર્ય છું. પણ હું આ શાળામાં આચાર્ય થયો એ પહેલા આ શાળાનો એક વિદ્યાર્થી છું. 1985 થી 1991 સુધી મેં આ શાળામાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ 2001 થી હું આ શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે અહીંયા જોઈન થયેલો છું. ત્યાર પછી હું 1 વર્ષ માટે સુપરવાઇઝર થયો અને અત્યારે હું આ શાળામાં આચાર્ય છું. આ શાળાનું નિર્માણ 1959 ની અંદર અમારા બે સંસ્થાપકો શ્રી બીસી શાહ સાહેબ અને શ્રી કાંત સાહેબે આ શાળાનું નિર્માણ કર્યું. એ વખતે શાળા પાસે બિલકુલ પૈસા નહોતા, તો લોકપાળાથી આ શાળાનું નિર્માણ થયું છે. પૈસા ભેગા કરવા માટે આ શાળાએ ઘણા બધા નાટકો કર્યા, જેમાં બીસી શાહ સાહેબ નાટક લખતા હતા, કાંત સાહેબ ટિકિટો વેચતા હતા અને આખો જે સ્ટાફ છે એ અભિનય કરતો અને ગામના લોકો ટિકિટ ખર્ચીને અહીંયા નાટક જોવા આવતા હતા અને એ પૈસાથી આ શાળાનું નિર્માણ થયું છે. શાળાનું જ્યારે નિર્માણ થયું ત્યારે એ જમાનામાં 1959 ની અંદર એક વિધવા બેનના હાથે આ શાળાની રિબિન કપાઈ છે. એ જમાનાની અંદર એટલું બધું રૂઢિચુસ્ત હોવા છતાં પણ અમારા સાહેબ બહુ એડવાન્સમાં ચાલતા હતા અને એમને આ વિધવા બેન વડે આ શાળાની રિબિન કપાઈ છે. આ શાળામાં શિક્ષકો પાસે એક પણ રૂપિયો લેવામાં નથી આવતો. જેટલા પણ શિક્ષકો અહીંયા છે વગર ડોનેશન અહીંયા લાગેલા છે. બરાબર, એટલે લોકફાળાથી આ શાળાનું નિર્માણ થયું છે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ ઈંટો ઊંચી કરીને, કડિયા કામ કરીને, છણતર કરીને, વાયરિંગ કરીને, પ્લમ્બિંગનું કામ બધા જ વાલીઓ અને વિદ્યાર્થીઓ કર્યું છે. એટલે આ શાળા આજની તારીખમાં પણ 66 વર્ષે પણ અડીખમ ઊભી છે. આ શાળાની અંદર 1139 વિદ્યાર્થીઓ આટલી કોમ્પિટિશનના યુગમાં પણ અહીંયા અભ્યાસ કરે છે. ઘણી બધી આજુબાજુમાં પ્રાઇવેટ શાળાઓ છે, છતાં પણ દરેક વાલીનો એવો આગ્રહ હોય છે કે પ્રકાશ વિદ્યાલયમાં એડમિશન લેવું છે. એ અમારા માટે ગૌરવ જેવી વસ્તુ છે. थैंक यू. सो फ्रेंड्स, मुझे गूज़बम्स आ रहे हैं ये सुन के और आपको भी आ रहे होंगे. तो देखिए, इट इज नॉट ऑलवेज अबाउट डेजिग्नेशंस, प्राइवेट स्कूल हम क्या करें, बट देखिए एफर्ट्स जो कोई सो दीज आर आर सुपर हीरोज जो एक्चुअली ऑन ग्राउंड में देखिए कितना कुछ हो रहा है, बट विच वी आर ऑन. सो हैट्स ऑफ टू ऑल दोज पीपल एंड थैंक यू फॉर कमिंग ऑन ग्राउंड एंड हेल्पिंग ऑल दिस किड्स. ग्रेट जॉब.